સુરતમાં સીમાડા નાકા પાસે આવેલા સેતુબંધ હાઇટ્સના 20મા માળેથી વૃદ્ધે પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ સીમાડા નાકા વિસ્તારમાં આવેલી સેતુબંધ હાઇટ્સના 20મા માળેથી મોડી સાંજે વૃદ્ધે મોતની છલાંગ મારી હતી, જેને પગલે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને આ મામલે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી। સ્થાનિક સરથાણા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી, સાથે જ 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી। સ્થળ પર પહોંચેલી પોલીસની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક તબક્કે વૃદ્ધની ઓળખ થઈ ન હતી। તેમણે 20મા માળે પોતાના ચંપલ અને લાકડી મૂકી હતી। હાલ આ વૃદ્ધ ક્યાંથી આવ્યા અને કોણ છે તથા કયા કારણોસર પગલું ભર્યું તે જાણી શકાયું નથી। સરથાણા પોલીસની ટીમ દ્વારા મૃતક વૃદ્ધની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે જ વૃદ્ધ 19મા માળે એક ફ્લેટમાંથી પાણી લઈ પીતા હોવાનું પણ સીસીટીવીમાં કેદ થયું છે, જ્યારે નીચે પટકાવવાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।